રુદ્રાક્ષ જે મહાદેવનો અંશ ગણવામાં આવે છે અને શિવ ભક્તો પણ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા રુદ્રાક્ષને ધારણ કરતા હોય છે. પરંતુ શું આપે ક્યારે પણ રુદ્રાક્ષના આકારના શિવલિંગના દર્શન કર્યા છે? કચ્છ જિલ્લાના માંડવીમાં રૂકમાવતી નદીના કાંઠે બિરાજે છે નાગનાથ મહાદેવ મંદિર. આ મંદિરમાં આપણે રુદ્રાક્ષના આકારમાં શિવલિંગ સ્થાપિત થયેલું જોવા મળે છે. અતિ પ્રાચીન અને સ્વયંભૂ એવા નાગનાથ મહાદેવનો કેવો છે મહિમા? સાથે મળીને જાણી લઈએ. સનાતન પરંપરામાં ભગવાન શિવના સમકક્ષ કોઈ પરોપકારી દેવતા નથી. દેવતાઓના દેવ મહાદેવ તેમના ભક્તોને માત્ર જળ અને બીલીપત્ર ચડાવવાથી જ પ્રસન્ન થાય છે અને તેમને ઈચ્છિત વરદાન આપે છે. અને આ જ કારણ છે કે સમગ્ર શ્રાવણ મહિનામાં ભોલેના ભક્તો અલગ અલગ રૂપમાં તેમની પૂજા કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર જે પણ ભક્ત શ્રાવણમાં સાચા મનથી શિવ સાધના કરે છે, મહાદેવ તેને જીવન સંબંધિત તમામ સુખ આપે છે. કચ્છ જિલ્લો જે પોતાની સંસ્કૃતિ અને સફેદ રણના કારણે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, એવા જ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનું નાગનાથ મહાદેવનું મંદિર પોતાની કલા કારીગરી અને રુદ્રાક્ષ પ્રકારના શિવલિંગના કારણે ભક્તોમાં એક આગવી ઓળખ ધરાવે છે. કચ્છના માંડવીમાં રૂકમાવતી નદીના કાંઠે 465 વર્ષના ઇતિહાસની સાક્ષી પૂરતું સ્વયંભૂ શિવલિંગ એટલે નાગનાથ મહાદેવ મંદિર. અહીં સ્થાપિત શિવલિંગ એ સામાન્ય નહીં પરંતુ રુદ્રાક્ષ આકારનું છે, જેના દર્શન થકી ભક્તો કરે છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ. અહીં શ્રાવણ માસમાં ભક્તો જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરીને મહાદેવના અખૂટ આશીષ કરે છે પ્રાપ્ત. નાગનાથ મહાદેવ મંદિર એટલે કે તમે અહીંયા માંગો એનાથી વિશેષ તમને મહાદેવ આપે છે. અને મહાદેવ પાસે એટલા બધા પરચા છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. મેં તો એવા કામ જોયા છે કે જે નાગનાથ મહાદેવ પાસે 25 પૈસા મૂકીને ગયા છે, એમનો પણ આજે ભંડારો અવિરત ચાલુ છે. અને નાગનાથ મહાદેવ એક રૂકમાવતી નદીના કિનારે આવેલ છે. અને જૂના માણસો જ્યારે નદીમાં પાણી આવે, વરસાદના નીર આવે, નાહી સ્નાન કરી ને અહીંયા પવિત્ર જળ ચડાવી ને એમની આસ્થાનું પાલન કરે. મને જ્યારેથી સમજણ આવી છે ત્યારથી હું નિયમિત નાગનાથ ભગવાનના દર્શન કરવા આવું છું. મારું કુટુંબ પણ નાગનાથના દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરે છે. એવા તો અનેક કુટુંબો છે જે નાગનાથના દર્શન કરી, જળાભિષેક કરીને પોતાના દિવસની શરૂઆત કરે છે. ને સંત શિરોમણી ડોંગરેજી મહારાજ પણ જ્યારે માંડવીની મુલાકાતે આવતા, કથા માટે આવતા, ત્યારે નાગનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા અચૂક આવતા. ગિરિબાપુ પણ આવી ગયા છે અને એક સેલિબ્રિટી પણ આવી ગઈ છે. આ મંદિર 400 વર્ષ પુરાણું છે ને આ લિંગ સ્વયંભૂ લિંગ છે ને લિંગનો આકાર પણ શિવને પ્રિય એવા રુદ્રાક્ષ જેવો છે. માંડવીના રૂકમાવતી નદી કાંઠે સ્થિત નાગનાથ મહાદેવનો મહિમા અનેરો જ છે. રુદ્રાક્ષ આકાર આ લિંગ ભક્તોને કરે છે દર્શન માત્રથી અભિભૂત. ભારતમાં જૂજ જોવા મળતું ભોળાનાથનું આ લિંગ ભક્તોને આકર્ષિત કરનારું છે. 465 વર્ષ જૂનું રજવાડા સમયનું સ્વયંભૂ નાગનાથ મહાદેવ મંદિર પોતાની ભવ્ય દક્ષિણી બાંધણીથી આજે પણ અડીખમ છે. લોકવાયકા મુજબ આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. વર્ષો પહેલા જગ્યા પર ખેડૂત ખેતી કરતા હતા ત્યારે કોષ જમીનમાં અથડાવતા લોહી વહી નીકળ્યું હતું અને ત્યારબાદ ખોદકામ કરતા સ્વયંભૂ લિંગ પ્રગટ થયું હતું, જે આજે નાગનાથ તરીકે ભક્તોના દુઃખ દર્દ દૂર કરી રહ્યું છે. માત્ર ગુજરાત જ નહીં, દેશ વિદેશના ભક્તો આ મંદિર પર શ્રદ્ધા રાખી રહ્યા છે. આ સ્થળ પર વર્ષો પહેલા એક ધર્મશાળા હતી, જ્યાં વર્ષમાં એક વખત નાગા સાધુઓ દિગંબરો હાથી ઘોડા સાથે આવતા અને 2 મહિના રોકાણ કરીને કઠિન તપસ્યા કરી શિવ મહાપૂજા કરતા હતા, જેના પરથી નાગનાથ નામ પડ્યું હોય તેવી પણ લોકવાયકા છે. અહીં દર શ્રાવણ વદ આઠમના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે. તેમાં દર સોમવારે મહાઆરતીનું ભવ્ય આયોજન થાય છે, જેનો ભક્તો અનેરો લાભ લે છે. તો આમ નાગનાથ મહાદેવ મંદિરે ભક્તો શ્રદ્ધા સાથે આવે છે અને પોતાની દરેક મનોકામના કૈલાશપતિ પૂર્ણ કરશે તેવા વિશ્વાસ સાથે 2 હાથ જોડીને શિવલિંગ સમક્ષ થાય છે નતમસ્તક. અંકુર ભટ્ટ, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ,
માંડવી, કચ્છ.